સદ્ગુણોનો જે ભંડાર હોય, સમજણનો જે ભંડાર હોય, એ સાધુ અને એ હર પોઝિશનમાં સુખી રહે. સંસાર છે એટલે સુખ દુઃખ તો બધાના જીવનમાં આવવાના ને આવવાના જ. સારી મોળી પરિસ્થિતિ બધાના જીવનમાં સર્જાવાની જ. હારી મોળી ઘટનાઓ ઘટવાની જ. માન અપમાન થવાના જ. ચડતી પડતી આ દુનિયામાં આવ્યા એટલે થવાની જ. આ બધું તો બધાની માટે થવાનું. હા, એમાં 80-20% હોય. કોઈને 80% સારું હોય, કોઈને 20% સારું હોય, કોઈને 30% મોળું હોય. એવું એમાં રેશિયો રે 80-20નો, 70-30નો, કે કદાચ કોઈને 40-60નો, કોઈને 50-50 બી રહે. પણ આ દુનિયામાં આવ્યા એટલે આ તો રહેવાનું જ. એમાં પણ જે સુખી રહી શકે એનું નામ સાધુ. અને એમાં કોણ સુખી રહી શકે? જે સદ્ગુણોનો ભંડાર છે, જેના સ્વભાવો સારા છે, જેનામાં બીજાનું ભલું કરવાની ભાવનાઓ છે. અને 2 પોઈન્ટ બીજા કહીશ, જેનામાં સંસારમાં વિરક્તિ છે અને ઈશ્વરમાં ભક્તિ છે. આવું સાધુ તો મારે ને તમારે બધાએ થવું રહ્યું. જેને સુખી થવું એને કપડા હારે કોઈ મતલબ નથી. સુખી થવું. સંત સુખી સંસાર મેં, ઉધવ સંત સુખી સંસાર મેં. આ પંક્તિ ઉપર ગઈકાલે આપણે વાત સાંભળી કે સાધુ સુખી હોય છે. આજે બી થોડી વાતો હું પછી કરીશ, પણ મારે ને તમારે સાધુ થવું. હવે તમને એમ થશે કે સાધુ થવું તો શું કરવું? તો પહેલી વાત તો એ કરીશ કે જે પોતાનું ને બીજાનું હિત કરે ને એનું નામ સાધુ. જે પોતાનું અને બીજાનું ભલું કરે, હિત કરે, એનું નામ સાધુ. જે પોતાનું અને બીજાનું બગાડે, અહિત કરે, એનું નામ અસાધુ. આ મારે ને તમારે બધાએ કરવું રહ્યું ને ભાઈ. પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, સોસાયટીમાં બીજાનું ભલું થાય, પોતાનું હિત થાય, બીજાનું પણ હિત થાય, એવું જે જીવન એ સાધુ જીવન છે. પોતાનું પણ અહિત થાય, બીજાનું પણ અહિત થાય, પોતાનું પણ બગડે, બીજાનું પણ બગડે, એવું જે જીવન જીવવું, આ અસાધુ જીવન છે. આમ જોઈએ તો ઘણા સદ્ગુણો હોય, ઘણા સારા કાર્યો હોય. આજે જે આ માનવ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ એક સાધુ કાર્ય થઈ રહ્યું છે. માણસો જે આમાં તમે બધા દાતાઓ દાન દઈ રહ્યા છો, સ્ટેજ ઉપર બેઠેલા આજના બધા જ દાતાશ્રીઓને એકવાર તાળીઓથી વધાવીએ. આ એનું સાધુ કાર્યમાં સહયોગ છે. એક સાધુ કાર્ય, બીજાના ભલા માટેનું કાર્ય થઈ રહ્યું છે, અને એ કાર્યમાં આ દાતાશ્રીઓએ સહયોગ આપ્યો છે. માનવ મંદિરના ટ્રસ્ટીઓ પણ આમ તો કહીએ તો રિટાયર્ડ અવસ્થામાં આવેલા બધા મોટા ભાગના ટ્રસ્ટીઓ આ સમયે બીજાના ભલા માટે રાજદાડો દાખલો કરે, આ પણ એક સાધુ કાર્ય છે. આજ અમે યદુનંદન ગૌશાળાએ ગયેલા. એ 2200-2300 ગાયો, એની રોજની સેવા. આંધળી ગાયો, લંગડી ગાયો, કોઈના શિંગડામાં પાક થયો હોય, કોઈના પગમાં પાક થયો હોય, એના ઓપરેશનો કરવા, એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું દેવાનું, એની ભરણ પોષણ કરવાનું. અને 2200-2300 ગાયોની ગૌશાળામાં આટા મારો, તમને કે ગંદકી જોવા ન મળે એવી પાછી ચોખ્ખાઈ. એની સાથે 250 જેટલા અસ્થિર મગજના લોકો હોય, જે પીડાતા પામતા હોય, ગાંડા ગદોડતા હોય, કોઈને મારતા હોય, ત્યાં ઝાડા પેશાબ કરી લેતા હોય, કેટલી પ્રકારના રોગથી પીડાતા હોય. ઘરમાં એક મા બાપની સેવા નથી થતી, જ્યારે આ પારકા પોણી 200 માણસોની જે સેવા કરવી, આને હું સાધુ કાર્ય કહું છું. એ આહિર કાનાભાઈને પણ એકવાર તાળીઓથી વધાવો જોઈએ. માણા કેટલી સારી સેવા કરે. આ કોઈ નાનું કામ નથી. એ જોઈએ ને આપણે. આમ તો આપણને 2 ચીજ આજ મને આમ મગજમાં આવી કે
માણસે ભલે ભગવા પહેર્યા હોય ન પહેર્યા હોય, પણ આ એક સાધુ કાર્ય છે. બીજાના ભલા માટેનું જે કામ એ એક બહુ મોટું સાધુ કાર્ય છે. એ કાનાભાઈનામાં અમુક ગુણ તો આવ્યા જ હશે ને, થાય નહીં ભાઈ. કુટુંબીઓ હાજા માંદા હોય ને એની સેવા નહીં થતી, આ બધી ક્યાંથી કરવી? અને પાછા હાજા નથી હંચવાતા, ગાંડાને હાંચવા કેમ? આ ઘરમાં આપણે હાજા હોય તોય નથી સમજાતા, નથી સમજતા. એ જે માંદા અને એ જે ગાંડા હોય એને સમજાવવા. એક ભાઈ હતા, અમને બતાવ્યું, મને કે આ સુરદાસ છે, આને જોઈ કે ચા દેવામાં થોડું કે લેટ થયું તે ખાવાનું જ બંધ કરી દે, 5 દી સુધી ખાઈ નહીં. કે મને કે તમે ચા કેમ ન આપી? કે મને તમે કે ચા કેમ ન આપી? કે અમારે આનું ટાઈમ ટુ ટાઈમ આને ચા તો પહોંચાડવી જ પડે, નહીં તરીકે ખાવાનું બંધ કરી દઈએ. તો એક ભાઈ પાસે લઈ ગયા અમને, તો એ રાજસ્થાની હતો. તો એ કે મારો આ રેડિયો તૂટી ગયો, રેડિયો લાવી દો. એ કે એની બધાની અલગ અલગ ડિમાન્ડો પાડે. એ કે હા, એ કે હે હા, જો આ ભાઈ છે ને, આ રેડિયાવાળો ભાઈ છે. એ કે મેં અમારા રેડિયા કબ આયેગા? એ કે એટલે ભાઈ કે લાવી દઈશું તમને. એક ગાંડો હાવ હતો, હાકળે બાંધેલો હતો. તે મારે મને એમ થયું જરાક બોલાવું. તો મેં કીધું કેમ છો? તો કે મજામાં. મેં કીધું ભગવાન તમારું સારું કરશે. મને કે ભગવાન તો આપણું સારું જ કરે, માણા મોળું કરે છે. એ કે હા, મેં કીધું ગાંડાની કેટલી ખબર પડે છે. હાવ પાગલ અવસ્થામાં હો, હાકળે બાંધી રાખવો પડે. જે હારે હતા રમેશભાઈ, ટિફિન લઈને સેવા કરવા જઈએ, હારે લગભગ હતા ને બધા. આ બધા પૂછો. પછી મને જ ઘડીક મજા આવી ગઈ. મેં કીધું આની પાસે ઊભું રહ્યા જેવું છે. તમે હતા ને, આ બધા હારે હતા અમુક. તો કે છે કે ભગવાન તો કે આપણું સારું જ કરે છે, માણા મોળું કરે છે. એ કે 4 પગાળા કૂતરાને રોટલો ન ખાય, માણા ન દેવાય. કે એને માણા પ્રત્યે એટલી નફરત થઈ ગયેલી, મને એમ લાગે છે કે કદાચ ગાંડો આમ જ થઈ ગયો છે. એને કોઈક 5-7 એવા ભટકાઈ ગયા હશે, ઘરના હોય કે પરના જે હોય, પણ એમાંથી માણાનું મગજ ચહકી ગયેલું. માણાની એટલી એલર્જી થઈ ગયેલી એને. હા, એ કે કૂતરાને રોટલો ન ખાય, માણાનો ન ખાય. કે આવા માણસોને સાચવવા, રાખવા આ સાધુ કાર્ય છે. અને એક વાત તમને હું કહું કે પોતાનું અને બીજાનું હિત કરે એ સાધુ. પોતાનું અને બીજાનું હિત કોણ માણસ કરી શકે? જે વૈરાગી હોય ને એ હિત કરી શકે. રાગી માણા, વાસનાવાળો માણા, મોહવાળો માણા કોઈ દી કોઈનું હિત કરી શકે નહીં. રાગી માણા હોય, વાસનાવાળો માણા હોય, ધનની વાસના હોય, સ્ત્રીની હોય, ખાનપાનની હોય, માનની હોય, સન્માનની હોય, એ તો દુઃખી કરે બીજાને, પોતે પણ દુઃખી થાય, બીજાને પણ દુઃખી કરે. વૈરાગી માણસ પોતે પણ સુખી થાય અને બીજાને પણ સુખી કરે.